હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો અત્યારમાં આવી ગયા છે આપણે ખેતરમાં આટા મારવા, અને ખેતરમાં આવીને આપણે વ્લોગ શરૂ કર્યો છે. અહીં તો આપણો કપાસ અવડો થઈ ગયો ઠેર સુધી. તો અહીં ઓલું હેમર વાવ્યું હતું એ પણ વઢાય એવું થઈ ગયેલું છે. અહીં જરૂર બધી ફરતા હેઠા મળે છે. દોડા એટલા પાકી ગયા એમ. હજી દોડો આવ્યો નહીં, એટલે નિરાય એવું થઈ ગયું છે. દોડાય આવવાના છે, પણ માલ હાટું કરેલા છે. કોઈક આવશે તો આપશું એવું છે. અત્યારે તો જો ખેતર માટે મારું છું. હવે જાઉં ઘરે. અને ફેમિલી અહીં જો મારા પપ્પા છે કે હમેલ બનાવે છે ઢોંહરાની. પપ્પા બનાવું છું ભાઈ, આમ થોડું બનાવે કંઈક મકાઈ. હવે આવી મસ્તી બની નાખી. એક બાજુ લઈ નહીં, ઓલી બાજુ છે પાછી જરે કરું મોટું છે. જો અહીંયાનું કહેવાય બાપા, બેલનું કહેવાય. બેલીનું? હા, જોડાનું કહેવાય. જોડાનું કહેવાય. જો ઓલું મોટું છે. હા, આમાં બેલીને બધું જોડવાનું હોય. અરે કે આવી બનાવે છે એવડી મોટી. કેદું હમણાં વાઇબ્ર નહોતું કે તે હમેલ ને એવું ખરી ગયું હતું, બદલાઈ નાખી છે. તો બંને નાખી છે પાછી. એવું હાલે છે. તો બાપે કે બધું તૈયાર કરી લીધું છે. તો અત્યારે ભાઈ બેલી આંકવા થોડુંક બેલી આંકવા મળે. તો ફેમિલી અમે કાને કે બધા બેલી આંકતા હતા. ભાઈ કે બહુ દુખવા દીધી, તો હાથ દુખવા મળ્યા એટલે બે લાગી ને થોય. હા તો ભાઈ જાગતો ભાઈ તો હવે બેલી પકડતો હોય ને પછી બળજા લીધા. બેલી પકડતો બેલી પકડી લેતી. એ થોડું એના ભાગનું ખાઈ લે. બટ પેલા સા પી લે. જો સા આવી ગયો હે. અમારે રાજુભાઈ આવી ગયા બેલી હકાવા. હા તો ફેમિલી જો અમે કાને બધા બેલી હાંકતા હતા એટલે સુધી જો હાલી ગયું છે. આ બધી માંડવીમાં હાલી ગયું છે. હવે થોડી ઘણી ખૂણામાં બાકી છે. એક વોલમાં, બબે વોલમાં તો હાલી ગયો, ખૂણામાં બાકી છે. તો પણ ખૂણામાં હાથી ગયું છે. હવે ના બેલી હાંકવાનું છે એટલામાં હું બહુ કાંઈ લી નથી, કેમ કે માણસ ઓછા હતા એટલે બેલીને એ બધું પકડવું પડે. તેનો બાપ દીકરો હતા. પછી અમારા રાજુભાઈ આવી ગયા, એમ છારે હતા એટલા માટે બહુ કે આપણે સીન નથી લીધું. પછી આપણે બતાવી દઈએ ને અત્યારે જ્યાં છે ખૂણામાં. હવે જાય ખૂણામાં આખો. જો ફેમિલી હમણાં ખૂણામાં હવે બે લાખમાં શરૂ થઈ ગયું છે. થોડું ઘણું હાંકી નાખ્યું અને અમારે સફાઈ કામદારી આવી ગયા. એક જો અહીં આટા મારી, એક જરા આમ સામે નાના મોટી જીવડાની હોય કે એ બધું ખાઈ નાખે. અને અમારે આમ હાલવી પડે. બગલાની ગમે હાથ હાલતા ને બગલા ઘણી જગ્યાએ પાછળ હોય એમ જીવડા જીવજંતુ એ બધું ખાઈ નાખે. તો ફેમિલી જો અત્યારે બધું થઈ ગયા છે બપોર ને બધા બેસી ગયા છે બપોર કરવા. બપોરમાં શું બનાવ્યું? તીખરી છે. ડાંભાનું શાક છે. ડાંભાનું શાક છે. હા હું ખાવ ડાંભન શાક ખાવ તીખરી. તીખરી ખાવી. કેમ ડાંભન શાક? પછી ખાવું. એ દાણા ને સેવડો ને ભાઈનું છે ને શ્રાવણ માસ. શ્રાવણ ચાલે છે હમણાં, શ્રાવણ. હા એટલે જ ને. મને હું કેતા હું ફળા ન કરું કેમ કરે કે એ તો કરવું પડે. આ જો તીખારી ગરમા ગરમ રોટલા ને બધા જો બેસી ગયા. હવે બપોર કરી લઈ. તો ફેમિલી જો હવે બપોર પછી એને હેગા પાછું વાવવાનું શરૂ કરી દીધું છે. અડદ જો પણ વાવે છે એટલે એટલે બધી પીગા છે. આડા હેગા અડદ ને એવું વાવે છે. જરા અડદ હા વાવેતર ચાલુ છે. પછી જો આ ખાતર વાવવાનું છે. એવું બધું અત્યારે વાવવાનું હાલે છે. ને બેલી હાલી ગઈ છે માંડવીમાં. તમારા પપ્પા તો અહીંયા પછી નવું બીજું ફિટ કરવા માંડ્યા છે.
બોલિંગ યોગ એવો કંઈક કરવા પૂછી લઈ શું આવે બનાવો એને કળીઓ બનાવે ને હા હવે આ કળીઓ બનાવશે કેમ કે વાવ્યું કે એની પાસે હવે કળીઓ ને એવું આંકવા એવું છે ફાઇનલ ફેમિલી તો જો કારના મગ ને અડદ ને એવું બધું વાવતા તો હતા ખૂણો પૂગી જશે અને મગ ને એવું બધું વવાઈ ગયું છે આપણે અહીંયા એવા છીએ જો આ કળીઓ લેવા આવ્યા છીએ હાથી છે ઓલા પણ આપણે ખૂણે હાથી છે અને અહીંયા કળીઓના લઈ જવાનું છે ખંભે મારીને જવું પડશે મારે એવું બધું કામ હોય તો હવે જાય ના જઈને આપણે મળીએ ફાઇનલ ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ખૂણે અને અહીં જો એક જ ઘર હવે બાકી છે બાકી બીજે બધે મગ ને અડદ ને એવું બધું હોવાઈ ગયું છે ત્યાં તો પનીર માંડીને થાય એટલું બધું હોવાઈ ગયું છે હજુ આ છેલ્લું ઉથલ હે પછીનું કળિયું કરી નાખવાનું છે આપણે આમાં વાવેલું છે કે એની માથે કળિયું આખો એવી રીતનું હોય બધું ફાઇનલ ફેમિલી તો જો હવે પડી જશે હાંજે ને અમે બધા બેસી ગયા છે વાળું કરવા ને બીજું શું બનાવ્યું બા મરચાં છે દહીં છે દૂધ છે મરચાં છે દહીં છે દૂધ છે એની ડાયટ બનાવી અડદની દેશી અડદની દેશી કાઠિયાવાડી એમ હા વાહ વાહ જો અડદની દાળ છે મરચાં છે બધા જો બેસી ગયા છે